સળગાવે ત્યારે ઉભરે દારૂ એ મંદિર દારૂ ભરેલો હરગે નથી થાય. હરગે ના તો સારું છે. શું કહ્યું? આ દારૂ ખાનું હરગે નહીં ને ત્યાં સુધી સારું છે. આપણું જ્ઞાન લે છે ને એટલે દારૂ ખાનું ભીજેલું જ રહે છે. દેવતા પડે તો હરતું નહીં. ભીજેલું તારે ભીજેલું રહે છે હરતું નહીં. એટલે હવેલું દારૂ ખાનું કહેવાય. હવે ગયું દારૂ પોતાના હરગે ને તારે દુકાન હરગાવે. શું કહ્યું? શુદ્ધતા બધું જીવન બધું સાપેક્ષ હોય છે. શું હોય છે? જ્ઞાનીઓ જીવન કેવા હોય છે? અજ્ઞાની તો સાપેક્ષ હોય તો જ્ઞાની નો સાપેક્ષ જીવન હોય. કેવું? એક અમને ભગવાને અપવાદ રાખ્યા નિરપેક્ષ જીવન હતું. કેવું? નિરપેક્ષ, કોઈ જાતની અપેક્ષા નહીં. કેમ શું ચમત્કાર છે? એ ચમત્કાર નો થોડો ભાગ આ ખુલ્લો કર્યો. મને પૂછપૂછ કરે શું આમાં ચમત્કાર શું રહસ્ય છે? અત્યાર સુધી આ ખુલ્લું કેમ ના થયું? કેમ એના થોડો ભાગ તો મેં ખુલ્લો કર્યો. અત્યારે અપેક્ષા હોય કઈ અપેક્ષા. અને આ તો અપેક્ષા એટલે કોઈ પણ પ્રકારની મમત્વા નહીં. શું કહ્યું? કે દેહ મારું છે, મન મારું છે, ચિત્ત મારું છે, આ મારું છે. કોઈ પણ પ્રકારનું મમત્વ નહીં. સમજાય છે ને? તેનું આઝાદી વિજ્ઞાન છે. બધાને કઈ રહેવાનું, સાધુઓને આહાર લેવાનું, બીજા તો લેવા પડે, આમ લેવું પડે. તમને સમજાયું? હું કહું છું તે આહાર લેવાનું છે. પ્રસાદી લો સમતા મનાત ને રાતી આયા રમણ મુખારમાં આયા ભેદ પડવાની ભેદ રહી જાય. કર્મનું ફળ મળતું હોય છે. ખરી વસ્તુ કરી એ વિગત છે. વિગત વિગત શું કહ્યું? હકીકત. પણ તે આમ ભેદ પડવા જાય પછી મૂળ વસ્તુ મળે નહીં. સાતી વાર આગળ વધી જાય. પેલા ટેસ્ટમાં રહે. જવાબદારી વાળું હીરો પડી ગયો, કઈ ગણિત પડી ગયું ત્યાં શું કરે? આ તમારે કામ પડે ને દાદા સંત પડે ને મુજામણ થાય. મુજામણ થાય ક્યાં છે? કરી દે કન્ડિશન થઈ જાય. હું કઈ કામ કરી જાય દાદા ભગવાન બધાની ખબર લે જે પોતા પણ છોડે તે યાદ રે. હવારો કાકા કરતા આ ઘડી ખરાબ થઈ મારું મોડું બગડી. 40 વર્ષ જૂની વાત યાદ આવે. આખો દાડો બગડે છે. 40 વર્ષ જૂની વાત યાદ આવે. 40 વર્ષ જૂની વાત યાદ આવે. બીજાને માટે બોલાવવા પડે દાદા. આપણને ના ગમતા હોય પણ છતાંય જે સોસાયટીમાં રહ્યા હોય એ સોસાયટીના રિવાજ હોય એના સ્ટેન્ડર્ડ પ્રમાણે બી કેટલીક વાર કામ કરવું પડતું હોય. પોતાનો મોહ હોય તો જ થાય ને. તો જુદું થાય બધું. કોઈ હાડીઓ બાડી કઈ જ હોય ના. હવે ત્યાં જોયું હાડીઓ તો કેવી કેવી કિંમત. મેં ભારે પહેરી છે દાદા. મેં મોંઘી પહેરી છે ને. ના, સામાન્ય કરતા ઊંચી છે. સામાન્ય કરતા સારી છે. બધો મોહ કહેવાય. પણ આ ડિસ્ચાર્જ મોહ કહેવાય. નિકાલી. અને ભગવાન ચારિત્ર મોહ કહેવાય. ચારિત્ર મોહ નિકાલી કરે. આ નિકાલ થઈ જાય ફરી આવે. ફરી કોઈ મોહ નું કારણ નથી. એ બીજ નહીં પડતું. પ્રમાણમાં ઉત્પન્ન થાય. તારી ઉપર ફૂલ પડે. ફૂલ પડે નહીં. ના પડે. ફૂલ પડે એટલે લોભ જો આવે. ફૂલ પડે નહીં. દેખાડા પડે. આશીર્વાદ આપજો. આશીર્વાદ તમારો મારી પાસે. આ કોટ ટોપી મોજે ગોહડી ફૂલા પડે છે પાથા પર. ખરી વાત છે. તું કઈ જાણું બધી ખબર હોય લાવેલું. તમે શાનો આશીર્વાદ જોઈએ છે? સાહેબ મારી કેટલીક ઈચ્છા હોય તો મારી પૂરી થઈ જાય ને. લે તાર માથે હાથ ને લે જા. દાદા ભગવાન બોલ્યા કરે ગોહડી ફૂલા પડે કેસતો હોય. ખરી વાત. ગમે તો આગળ પાસ આવ્યા ને તો અહીં આઈને ફૂલ પડ્યા એ જાય. આમથી તેમથી આઈને પણ માથા પર પડે. ફૂલ દાદા ને હોદે. વધગાળો વખત ગયો બધો બહુ ગફલા કરતા ને પણ સારું મળે. બહુ સારું, બહુ સારું, બહુ બહુ પડે બહુ વધી ગયા.
પેલો અહીંનો અહીં રહે છે ને બધા તે ડોક્ટરે પણ ના જ કીધી હતી ને કે એને લીધે હા હા ખાલી હમણાં એ પરમાણુ મેં એમાં છે તેથી નાના છોકરા એ મોટો વર્ગ્યા છોડતા નથી ને. ના છોડે નાના છોકરા વર્ગ્યા પછી છોડતા નથી છોડતા નથી છોડતા એ કઈક જુએ છે કે નહીં કઈક મળે છે નથી. ખરું હા ત્યાં કોનો અવાજ? દાદા ત્યાં સરસ ત્યાં સાંભળીને તેમ આંખ બંધ કરીને બેસે એમ લાગે દાદા સામે બોલી રહ્યા છીએ. રિલેટિવ કહ્યું ને હા એ સાચું છે. રિલેટિવ આપણે કહ્યું ને સાચું છે, પણ એ ભાર રૂપ લાગે કે બોજા રૂપ લાગે તો એ કચાશ કહેવાય. બોજાર ઉપર આગળ આમાં આટલી બેસે ને તો થાક લાગે ના લાગે? હાથનો સ્વભાવ છે આમ મૂકી દઈએ તો થાક ના લાગે. આમ હાથ કરીએ ઉભા રહીએ થાક લાગે ના લાગે? જો જગત બોજારું છે જ નહીં. એટલે એ ના લાગવું જોઈએ ને. કચાશ નહીં, આપણે આમ હાથ કરીએ થાક લાગે બીજી કચાશ નથી. આપણે એમાં તન્માયાકાર છીએ. એને જોવાનું ત્યારે બી તન્માયાકાર છીએ એટલે જોવાનું રહી. જોવાનો ટેસ્ટ મજા આવે નહીં અને તન્માયાકાર નું લીધે બહાર લાગે વજન લાગે. તમને બધા થોડું એવું થાય. ટેવ અનાદિ નો ટેવ ને તે જાય નહીં. અનાદિ નો અભ્યાસ થી એવા જાય ને એકદમ. એ તો આપણે જાગ્રત રહેવું પડે. મારી ઘરે ટકોર માર કરું કે આ કાં બહાર લો કે વધડી વાળા ને બહાર માં શું આપે આ કામ કરીને બહાર આ મારા મામા થાય, આ કાકા થાય, કુવા થાય, લોકોનું બધી આમ વ્યવસ્થા રહે એવું છે. બધું આવું નામ ના પડ્યું હોય આયા ભાઈ આયા ભાઈ આયા ભાઈ એવું નામ પડ્યું હોય શું અવાજ આવે? આમાં મામા થાય, આમાં કાકા થાય, આમાં કુવાજી થાય, ફુલાણા થાય, સાળા થાય, જમાઈ થાય, એ વ્યવસ્થા ગોઠવણ કરી. આયા આયા આ ડોહા છે, આ ગયરા છે, એમ તેવું બોલ બોલ કરી શું અવાજ આવે? માતી હવે ના છોકરા છોકરો ગોઠવણી કેવી કરી? એટલે બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે કે મિથ્યા કહેવાય કે કેવું જોયું રાતે લાગતું હતું. આ હાથું છે તે હાથું છે. આ નાશવંત છે પેલું કાયમ છે. જય સચિદાન. આમ હાથ ઉધાર કરીને ઉભા બેસીએ થાક ના લાગે? આમ બેસે થાક લાગે? એટલે સહજ સભા મરો કે છે. કવિરાજ તો જાય તો આમથી પડશે તેમથી પડે. કોઈ પડવાનું નથી. આ પડે એવું છે નઈ. આપણે બાધા ખેતર પડે એવું નથી. કોઈ ભાગશાળી ગયા પડી જશે. પડશે કરું પડ્યા કરે છે નઈ તો ભાગ્યશાળી તો પડશે. શું પડવાનું? શું પડવાનું? આખી ભીત પડવાની હોય, કરો પડવાનું હોય, કબલીઓ પડવાની હોય, એ બધું કઈ પડવા પડ કરવાનું કોઈ જગ્યાએ પડે. વ્યાખ્યાન તો પડે, કટકરમી તો પડે. કઈ બોલે તો સારું લાગે પેલું. ના એ તો એવું કઈ કઈ તો સારું લાગે. વ્યવહારમાં સારું લાગે ને. વ્યવહારમાં સારું લાગે. બધે પડી જતું આપડે ભો રાખવાનું શું કારણ છે? કચાનો ભો રાખવા જેવું છે નહીં આ જગત. એમનું ઘર જૂનું હશે. કવિરાજ નું ઘર જૂનું હશે. ઘર જૂનું હશે એમ પૂછે છે કે ઘર જૂનું હશે? ના એ ઘરની વાત નહીં. આ બધી વાત બીજા ભડકા આ પડશે તે પડશે ફળું પડશે ફળું પડશે. અરે કશું પડવાનું નથી. પડશે તારે દેવા છે. હા એ જો ક્ષત્રિય ને એટલું તો અમે શીખી લાયા. વ્યવહારમાં શીખી લાયા. પડશે તારે દેવાય. જો થોડું ઘણું પડેલું નહીં તે ગભરાટ છૂટી ગયા પછી ધીમે ધીમે અનુભવ થતો જાય પછી દેવાઈ દેવી શું કે છે? આપણે એકવાર શું જાવ કે છે તો ભૂલ જાય શું કરે? એના હાથે ઓછો ઉભું રહેવાનું. તમને સમજે ને એટલે આમ કશું પડવાનું નથી. તમારું પોતાનું જ છે આ બધું. આ તો હોય કોઈ બાપો એવું નથી. ભૂપેન્દ્રભાઈ કપાળ ગજ ગજ કરે. હે પેલા ભૂપેન્દ્રભાઈ તો કપાળ ગજ ગજ કરે. એને કે મેલ ઉકળવાનો મહી મેલ હોય. કોઈ આપણું દુઃખ બે લે અને જે નાના જીવડાની હિંસા ના કરે, હિંસા કરવી જ નથી એવું મનમાં ભાવ હોય તેના ભાગ હોમો મળે તો વાત કહી દે નહીં, હાથ પણ કહી દે નહીં. એવો કાયદો છે અહીંયા આગળ. પણ એ જાળવવો પડે. આપણે નાનામાં નાના જીવને મારવાની ઈચ્છા નહીં, મારે નહીં ને મારવાનો ભાવ પણ થાય નહીં.
એ શું બધું? જે ઓમ લખ્યું હોય તો ના કાઢ્યા, નહીં તો કહી દે. શું લખેલું? કે જે લખેલું હોય તો કઈડે જ, કાઢવાનું લખેલું હોય તો કઈડે જ, અને ના લખેલું હોય તો ના કઈડે. એ ખરું, પણ કાયમ માટે તો કદી લખાવે જ નહીં. એક વખત લખાવવામાં ના આવે એવું એક કરવું વખત દસ્તાવેજ ચોખ્ખા કરી શકાય. પણ પોતે ચોપડો ચોખ્ખો કરવો હોય, આમ અહીં લખી જ ના લાવવું હોય, તો એ ભાવ કરતા કરતા જશે તમારું બધું ચોખ્ખું દુનિયામાં થઈ જશે. કોઈ જીવને ચિંતિતમાં હિંસા ના થાય, એનું મન પણ બગડે નહીં, એનો એ આપણું નુકસાન કરી જાય, પણ આપણે એનું નુકસાન ના કરીએ તો થઈ ગયું. એવું ચોખ્ખું થઈ જાય ને, થઈ જાય. અને કશું આપણાથી વળવાનું નથી. હમ વેર બસ છે, કશું વળવાનું નથી. હું આમ કરી નાખું, તેમ કરી નાખું, કશું વળે નહીં. મનોતર ગાયન બનતું રહે અને સમજણપૂર્વક બનતું રહે. કેવું? જ્ઞાનપૂર્વક. જ્ઞાનપૂર્વક નો એક અપવાસ હોય ને તો આખી જિંદગી અપવાસ બરોબર. બરોબર તપાસ કરે તો સાચું લાગે ને, ઊંડા ઉતરે તો સાચું લાગે ને. ત્યાંથી ઊંડા નહીં ઉતરતા, આપણા જ્ઞાનમાં ઊંડા પર ઉતરતા નહીં લાગે. બારવાળા કેવી રીતે એમાં ઉતરી શકે? હા, બારવાળાને ઉતરી શકે એવું છે નહીં. આપડે તો પુસ્તક મળે, પુસ્તકો તો થોડું ગળવાથી પછી આપડે શું કહેવા માંગે છે ને. હા, એ સમજે. ઝીણવટ થી વાગળવાનો અંતર અવકાશ નથી હોતો ઘણાની પાસે. ઝીણવટ થી સમજવાનો વાગળવાનો અંતર અવકાશ નથી હોતો. ઝીણવટથી વાગળવાનો, વિચારવાનો લોકોને અંતર અવકાશ નથી હોતો. અને પાછું હે ઉમર ખાધો પછી શું જોઈએ? મૂળ તો અંદર જ બગડી ગયેલું છે, પણ હે ઉમર ઉડાડ્યો. જય હે ઉમર બહુ બગાડી નાખે. બહુ ઝીણવટથી જે વિચારવા વાળા છે ને, ચિંતન કરવા વાળા, એના હાથમાં જાય તો એને સમજાય. કે જે બહુ ઝીણવટથી વિચારવા વાળા છે એ લોકો પાસે આ વાત જાય તો એ એના ઉપર ચિંતન કરે, એના ઉપર ચિંતન કરે અને બેસી જાય. હા, એ લોકોને એમ થાય કે આ કઈ સાચું છે, સાચું છે એટલે ખોરતા આવે છે. પણ બહુ જીવન વાળા, બહુ ઝીણવાળા હોય છે એ બધા ઓછા છે જીવન થાય. બે ત્રણ જણ મળ્યા એવું જ્ઞાન આપણને ઠંડક થઈ જાય કે ચાલો બધી નાથમાં ભેગા થયા, કોઈ નાથ બાકી ના મળે. અન્ય તીર્થીને તો બે માણસોને કદી તીર્થમાં લાવે તો તીર્થંકર ગોત્ર બધે એવું કાયદો હતો. હા, બીજા શ્રેણી વાર બીજા ધર્મની માણસ આમ લાવે ને ઠીક લાવે. એ વિજ્ઞાની હોય, જ્ઞાની પણ વિજ્ઞાની હોય તો લાવી શકે. એ એક જ જાતનું બોલ ના કરે. જ્યાંથી ફાવે ત્યાંથી બોલે, નવી જ જાતની હોય, નવી જાતનું. એક જ જાતનું બોલે એવું શું બોલી? વેદાંતમાં બે પુરાવા આપે છે ભ્રાંતિના. એ બરેલી દોડી સાપની ભ્રાંતિ થઈ, પડી હોય બરેલી દોડી, મનો રાતે સાપ છે, અને એક ટીપમાં ચાંદીની ભ્રાંતિ થઈ, મેં ચાંદી છે. એટલે હું બીજો કઈ દાખલો લાવ્યો નહીં તને આનો આજ आगे से चली आती है પછી કે સમજવાની એટલે મસ્ત આ ડબોળ નાની તમે આના એ શબ્દો डपोर જ્ઞાની તો કેવી હોય અસ્તર જાતની ભાષામાં આખું ચેન્જ કરી આલે, શાસ્ત્ર બાસ્ત્ર બધું ચેન્જ કરી આલે. આ તો જૂની અજમપતિ તેની તે અજમપતિ રહી ટીપમાં ચાંદી ભ્રાંતિ. એ તો જૂના જમાના છીપો જોયેલી ના હોય તો લાગે. આજ તો છીપો બધા લોકો કોઈ બોલતું નહીં ચાંદી એમ લાગે. બરેલી દોડીમાં કોઈ હાફ નહીં લાગતું. સાપ જ લોકો નહીં જોવાનું હતું, સાપ જ લોકો જોવા નહીં હતા. ભ્રાંતિ છે ના, એવું નથી. એવું જુદી જાતનું જીવ ફ્રેક્ચર પામે. સંદેહ રહેશે કે આ શું અંતરમાં દુઃખ છે, અંતરમાં સાતા નથી. સાતા રૂપી છે એટલે દુઃખ બન્યા કરશે. જો અંતરમાં સાતા હોય ના એટલે દુઃખીઓ લોકો માણસ બીજા દુઃખ જ આપે. તમને કોઈ ગુસ્સે કરે તો મનમાં ના થાય, બધું નહીં નિરંતર. ઠંડક વાળા મનમાં એમ કે ઠંડક છે આપણે સોલ મો પડતો થાય બટ તો મારે આખા ભાઈ એમાં વાતાવરણ ક્લબમાં નહીં વાતાવરણ હવાનું કિંમત છે વાતાવરણ પૂજાય નથી. સ્થાપના પિંજણે નથી એવું કોઈ લખ્યું નથી, કારણ કે બધે સ્થાપના પિંજણો કોણ પૂજાની કામના જ છે. એટલે લોકોને લાગે કે નવીનતા વાત કરે છે. એના ઉપર તો બધું રહ્યું છે, એના પર ચાલ્યું દાળ રોટી ગાદીઓ બધી એના પર ચાલી ને. સ્થાપના પિંજણે ગાદી, ગાદી ની સ્થાપના પિંજણ